ઓડિશાના જંગલમાં એક વટવૃક્ષ છે। વટવૃક્ષની નીચે એક ધામ છે જ્યાં દેવીના દર્શન કરવા માટે શંખ આવે છે। સાચું સાંભળ્યું તમે, માતાજીના મંદિરમાં જીવતા શંખ। પગેથી ચાલીને આવે છે, ધામમાં આવે છે, શિવલિંગ પર ચડે છે, પ્રસાદ ખાય છે અને અચાનક જંગલોમાં ગુમ થઈ જાય છે। દરિયાથી દૂર ગાઢ જંગલોમાં જીવતા શંખોની હાજરી મોટા મોટા નિષ્ણાંતોને પણ માથું ખંજવાળવા માટે મજબૂર કરે છે। કલ્પના કોઈ માનતું નથી, હકીકત કોઈ જાણતું નથી। પછી અમે અહીં મોરચો સંભાળ્યો। હવે જંગલમાં જીવતા શંખનું સત્ય બધાની સામે હશે। આજની અમારી કહાની છે ઓડિશાની, જ્યાં એક જંગલ છે। જંગલમાં માતાજીનું મંદિર છે। કહેવામાં આવે છે કે જેવી માતાજીની પૂજા શરૂ થાય છે ત્યારે જીવતા શંખ મંદિરમાં ચાલ્યા આવે છે માતાજીની પૂજા કરવા। જીવતા શંખ, જી હા, એકદમ સાચું। શું છે એ કહાની અને તેની હકીકત? અમે પણ પ્રયાસ કર્યો જીવતા શંખનો આ કોયડો ઉકેલવાનો। જીવિત શંખ નદીમાં મળે તો સામાન્ય, પણ ચાલતા મળે તો ચોંકાવનારું। આ જ જીવતા શંખ દરિયાથી 2 કિલોમીટર દૂર જંગલના કોઈ મંદિરમાં પહોંચી જાય તો શું કહેશો? ચમત્કાર। દાવો તો સાંભળી લોક કહે છે કે આ મંદિરમાં શંખ ચાલતા આવે છે, માતાજીની પૂજા કરે છે, પ્રસાદ ખાય છે, પછી જંગલમાં અચાનક ગાયબ થઈ જાય છે। હવે દાવાનું શું છે? કોઈ વિશ્વાસ કરે છે, કોઈ નથી કરતું, પણ સત્ય શું છે તે તો શોધવાનું જ હતું। માટે અમારી ટીમ ઓડિશાના પારાદ્વીપ પર હતી। आमतौर पर जीवित शंख बहुत कम ही देखने को मिलते हैं और अगर दिखाई भी देते हैं तो समंदर के आसपास के इलाके में। लेकिन समंदर से दूर और जंगलों के बीच इस तरह के जीवित शंख का मिलना अपने आप में हैरान कर देने वाली घटना ज़रूर है। लेकिन यही हम दिखाने आपको यहाँ लाए हैं और आप चलते हैं उसी मंदिर की तरफ जो कि समंदर से करीबन 1.5-2 किलोमीटर की दूरी पर है। वहाँ हम पहुँच रहे हैं और वहीं हमें वो शंख दिखाई देंगे जैसे हमें बताया गया है, और वही हम आपको आज दिखाने लाए हैं। आइए। એ કોઈ ભવ્ય મંદિર નથી, સ્થાનિકો પણ બહુ ઓછા જાણે છે। હવે પારાદ્વીપમાં તે મંદિરને કેવી રીતે શોધીએ? કારને મૂકીને અમારી ટીમ પગપાળા નીકળી પડી। મોલસ નામના સમુદ્રી જીવમાંથી શંખ બને છે, જેની 60,000થી વધુ પ્રજાતિઓ છે। મોલસના શરીર પર શંખના આકારનું કવચ હોય છે। જીવના વિકાસ સાથે શંખનો આકાર અને મજબૂતી પણ વધે છે। જ્યારે મોલસ મૃત્યુ પામે છે ત્યારે શંખ દરિયામાંથી બહાર આવે છે। મોલસ જીવિત હોય ત્યારે શંખ દરિયામાં જ રહે છે। તટ પર ચાલતા જોવા નવાઈ પામવા જેવું હોય છે। માતાજીનું મંદિર તો દરિયાથી ઘણું દૂર છે, તો પછી શંખ ત્યાં કેવી રીતે મળે? એક વૃક્ષ હતું, વૃક્ષની નીચે ઝૂંપડી હતી। આ મંદિરને શોધવા માટે અમારી ટીમ સવારથી ભટકી રહી હતી। બહારથી મંદિરમાં જોવાલાયક કંઈ નહોતું। अब मंदिर में चलते हैं और देखते हैं कि जीवित शंख प्रसाद खाता है या नहीं। મંદિર જેવું બહાર તેવું જ અંદર, એકદમ સામાન્ય। માતાજીની એક મૂર્તિ, શિવલિંગ અને કેટલાક ભક્તો જે પૂજા કરી રહ્યા હતા। કોણ માનશે કે આ જગ્યા સાથે આટલો મોટો દાવો જોડાયેલો છે? અહીં જીવતા શંખ આવવાની વાત કહેવામાં આવે છે, જે દરિયામાં જ જોવા મળે છે। લોકોએ કહ્યું મંદિરની ભવ્યતા પર નહીં પણ માતાજીના મહિમા પર ધ્યાન આપો, જેના કારણે શંખ ચાલતા આવે છે। हर सोमवार को जब आता है शाम को
दूध देने के लिए। वो बहुत शंख जो है, शंख सब आके चारों तरफ घूमता है, दूध भी पीता है। और नेउल भी आता है, जो बिल्वा जो आता है, और सांप तो खुद दूध पीता है शाम को आके। जब बाबा जी पूजा करते हैं, शंख बजाते हैं, तभी वो बाहर निकलते हैं। और बहुत छोटी सी है, बहुत सुंदर दिखती है। और जब भी आते हैं तब प्रसाद देते हैं बाबा जी, तब खाते हैं और चले जाते हैं। અમારી ટીમની મુલાકાત પૂજારી સાથે થઈ, જે પ્રસાદ બનાવી રહ્યા હતા. દાવા મુજબ આ જ તે પ્રસાદ છે જે ખાવા માટે તે શંખ જંગલમાંથી નીકળી મંદિરમાં આવે છે. पंडित जी शंख इसको खाने के लिए रोज आते हैं क्या? रोज रोज आता है। अच्छा। सुबह आते हैं, 12 बजने के लिए आते हैं, वही शाम बजने के लिए भी आते हैं। मतलब जितनी बार आप चढ़ाएं उतनी बार जितना बार चलाएंगे, हाँ। सबसे बार आओगे, हाँ। भी आओगे नहीं। अच्छा। सिमत भी वही से के आएगा। मतलब ये प्रसाद उसको पसंद है? हाँ पसंद है। काल को बात कर सकता है, कल आएगा नहीं, किंतु दोपहर बजने के लिए आएंगे। આરતી શરૂ થઈ. અમારી નજર ચારે બાજુ હતી. કહેવામાં આવ્યું કે અવાજ સાંભળતા જ શંખ આવવા માંડે છે. પ્રસાદ પણ પોતાની જગ્યાએ હતો. થોડી વાર પછી આરતી પૂર્ણ થઈ, પણ શંખ ન આવ્યા. हमने तो ये सुना था, पंडित जी से भी बात हुई थी, उन्होंने कहा था कि प्रसाद चढ़ाते हैं और घंटा बजता है तो तुरंत शंख जो है उसको आवाज़ पहुंच जाती है और वो अपना भोजन ग्रहण करने के लिए आता है। लेकिन इस वक्त काफ़ी देर हुई इंतज़ार करते करते, लेकिन अभी कोई नहीं आया। तो पंडित जी कितना इंतज़ार अभी करना पड़ेगा? अभी आऊँगे, चिंता मत दूर करो, यहाँ से अपेक्षा करो, जल्दी आऊँगे। पंडित जी काफ़ी लंबा इंतज़ार हो गया। आपने तो कहा था कि जैसे ही आप घंटा बजाते हैं, प्रसाद चढ़ाते हैं, प्रसाद चढ़ाया हुआ करीबन घंटा भर होने वाला है, घंटी भी बजा ली है, लेकिन आया कुछ नहीं। आएगा, अपेक्षा करो, विलम्ब में आएगा, जल्दी आएगा, जरूर आऊँगे। कितना % उम्मीद है आपको कि दिख जाए? ये 10 मिनट का बाहर में आएगा, 10-15 मिनट का बाहर में आएगा। પૂજારીની આંખોમાં આત્મવિશ્વાસ હતો, ત્યારે અમે રાહ જોવી યોગ્ય માન્યું. થોડી વાર પછી બહાર આવ્યા. 1.5 કલાક રાહ જોઈ પણ શંખ ન આવ્યા. धीरे धीरे शाम की आरती का भी समय हो चला है। हाँ, अब थोड़ी देर बाद शाम की आरती भी हो जाएगी। तो उन्होंने जैसे कहा था कि कई बार सुबह नहीं आता तो दिन में आता है, दिन में नहीं आता तो शाम में आता है। अब सिर्फ शाम की आरती बची है। अगर शाम की आरती में भी वो नहीं दिखता है तो फिर बहुत मुश्किल हो जाएगा, क्योंकि आज का दिन हमारा ऐसे ही चला जाएगा, फिर हमें कल दोबारा आना पड़ेगा। लेकिन फिर भी इंतज़ार कर रहे हैं दूर से कि ताकि कुछ दिख जाए तो हम आपको भी कुछ दिखा सकें। लेकिन फिलहाल कुछ नहीं नजर आता। બપોરથી સાંજ પડી ગઈ. અમારી ટીમ નિરાશ હતી, પણ પૂજારીને વિશ્વાસ હતો. वो स्वादिष्ट खाद्य खाता है। अच्छा। स्वादिष्ट नहीं तो खाएगा नहीं। अच्छा। अब तो कुछ बिस्कुट पकेगा, वो स्वादिष्ट नहीं है। ये अभी आएगा नहीं। वही बिस्कुट निकालने के लिए दूसरा बिस्कुट डालोगे, वो आऊँगे। तो बिस्किट खाता है सुबह शाम में और दिन में अन्न खाता है और मीठा वो खाता है। पहले भी और नहीं खाता है, बिस्कुट भी खाता है, 3 टाइम बिस्कुट खाता है। સાંજની આરતી શરૂ થઈ. ફરી ભોગ લગાવવામાં આવ્યો. પૂજારીના ચહેરા પર થોડી ઉદાસી સ્પષ્ટ જોવા મળી રહી હતી. કદાચ દાવો ખોટો હોય તેવો ડર સતાવી રહ્યો હતો. વધુ એક પૂજા પૂરી, પણ મંદિરમાં કોઈ હલચલ નહીં. अब तो मैंने उम्मीद छोड़ दी है, आपको उम्मीद है? उम्मीद है, अपेक्षा करो। निश्चित वही से देख सकता हूँ, देखोगे। अब तक निश्चिंत देखोगे। शाम बाजने के लिए आएंगे, जरूर आएंगे। चिंता मत दूर करो, भगवान का भरोसा रखो, भगवान निश्चित आएंगे। વાતો કરી રહ્યા હતા, ત્યાં જ એક અવાજ થયો. देखो उधर 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 कुछ है। અમે જોયું, 2 જીવ જમીન ઉપર સરકી રહ્યા હતા. તેમની ઉપર શંખના આકારનું કવચ હતું. પૂજારીએ કહ્યું કે આ જ તે જીવતા શંખ છે જેની અમને શોધ હતી.
એકદમ માતાજીની મૂર્તિની નજીક પહોંચ્યા. ક્યારે આવ્યા, કેવી રીતે આવ્યા, ખબર નહીં. બંને પહેલા પ્રસાદની થાળી પર ગયા, પછી મૂર્તિ અને પછી શિવલિંગ તરફ આગળ વધ્યા. ये देखिए शिवलिंग पे जा रहा है, ये शिवलिंग पे जाता हुआ दिख रहा है. देखिए एक शंख देखिए वो शिवलिंग की तरफ जा रहा है और ये शिवलिंग पे जाता है क्या? हाँ, शिवलिंग का शंख है. हाँ. ऐसा वही शंख है. हाँ. वो जो शंख था देखने के लिए मैं अभी आऊंगे. अच्छा, इस तो शिवलिंग का ऊपर में शंख था. ये बाबा ने उठाया. देखिए ये शंख, ये देखिए यही शंख जो आमतौर पर देखो, हाँ, हाँ. वो थोड़ा 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 देखो देखो. वो देखिए, वो देखिए, ये देखिए, ये देखिए ये शंख देखिए ये किस तरीके से. भगवान का शंख है. विष्णु का बाम हाथ में था. हाँ. वही शंख है. अच्छा, तो ये शंख जो हैं यही आते हैं और यही प्रसाद खाते हैं. इसी की बात चल रही थी कि ये जो शंख हैं ये देखिए कुछ कुछ केकड़े जैसे आकार का, लेकिन क्या है कुछ समझ नहीं आ रहा. लेकिन मैंने तो पहली बार देखा है किस तरीके से जीवित शंख जो है वो आया है. और एक नहीं बल्कि दो. मैं तो सुबह से एक का इंतजार करता कि कम से कम एक तो दिखाई दे, क्योंकि हमें न सुबह की आरती के बाद दिखाई दिया, न दिन की आरती के बाद. लेकिन अब दिखाई दिया है. दूसरा शंख कहाँ चला गया? अरे दूसरा प्रसाद के ऊपर ये देखिए प्रसाद के ऊपर दूसरा शंख दिखाई दिया. ये अभी प्रसाद के ऊपर से चल के गया है. ये देखिए प्रसाद जिसकी बात की जाती थी कि प्रसाद के ऊपर ये शंख जाता है, प्रसाद ग्रहण करता है. लेकिन फिलहाल आप देखिए तो प्रसाद के ऊपर से शंख गया है. પૂજારીના કહેવા મુજબ આ જ જીવતા શંખ છે જેને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. પૂજારી થોડીવાર ઊંચકીને નીચે મૂકતા તો આ મૂર્તિ અને પ્રસાદ તરફ સરકતા. वो दिखाइए कैसे बार बार शिवलिंग के ऊपर जा रहा है. देखिए कैसे बार बार जा रहा है शिवलिंग के ऊपर, जबकि दूसरा शंख भी जो लगातार आगे बढ़ रहा है. और शंख जो है वो हम दिखा रहे हैं आपको. दोनों शंख जो हैं वो लगातार हम आपको दिखा रहे हैं कि किस तरीके से वो देखिए शिवलिंग के वो परिधि के सोच चक्कर लगाते हुए नजर आ रहा है. और दूसरा शंख देखिए ना, दूसरा देखिए तो प्रसाद के ऊपर इधर कैमरा घुमाइए. ये देखिए प्रसाद के ऊपर से ये फिर से प्रसाद के ऊपर से गया. देखिए जैसे ही हम दूसरे शंख की तरफ जाते हैं उसको देखने की कोशिश करते हैं, तब तक जो दूसरा शंख है वो प्रसाद के ऊपर से गुजरता है. तो ये अपने आप में हैरान कर देने वाला है. ये बहुत चौंकाने वाला मंजर जो है मैं देख रहा हूँ कि किस तरीके से एक शंख लगातार तेजी से आगे बढ़ रहा है, शिवलिंग के पास जा रहा है, दूसरा शंख प्रसाद की तरफ बढ़ता है. और ये बिल्कुल मतलब एक अजीब वाकया है. मैंने कभी नहीं देखा कि इस तरीके से जीवित शंख जो हमें दिख रहा है. और एकदम उसकी आकृति देखिए एकदम डिफरेंट है. દાવા મુજબ આ જ તે જીવ છે જે મૃત્યુ પામે છે ત્યારે શંખ બની જાય છે. દરિયામાં જોવા મળતા જીવ અમારી સામે હતા પણ અચાનક ગાયબ થઈ ગયા. એક શંખ હવે જંગલ તરફ જઈ રહ્યો હતો. હવે અમારી હાજરીથી તેને ખતરો થઈ રહ્યો હતો. ખુદને કવચમાં છુપાવી દીધો. ત્યારબાદ બંને શંખ ગાયબ થઈ ગયા. સવારે ન આવ્યા, બપોરે ન આવ્યા, પણ સાંજે બે જીવતા શંખ મંદિરમાં આવ્યા. શિવલિંગ, પ્રસાદ અને માતાજીની મૂર્તિની નજીક ગયા, પછી પાછા ફર્યા. બધું દાવા મુજબ થયું, પણ હજુ તસવીર અધૂરી હતી. પૂરી પડતાલ માટે આખી રાત મંદિરમાં રોકાવાનું હતું. તો આ મંદિરની કહાની આગળ પણ આપને જણાવીશું, તેની હકીકતથી આપને રૂબરૂ કરાવીશું નાનકડા બ્રેક બાદ. અમારી માટે આ એકદમ નવું હતું. અમારી ટીમે આ રીતે જીવતા શંખ પહેલીવાર જોયા. થોડું રિસર્ચ કર્યું તો ખબર પડી કે આ સમુદ્રી જીવોની 60,000થી વધુ પ્રજાતિઓ છે. હવે સવાલ તે હતો કે જે અમે જોયું હતું તે સાચે જ જીવતા શંખ હતા? આ સવાલના જવાબ માટે અમારે આખી રાત મંદિરમાં રોકાવાનું હતું. લોકોનો દાવો હતો કે રાતમાં આ શંખોની સંખ્યા ઘણી બધી થઈ જાય છે. રાતના અમે મંદિરમાં જે જોયું તે વિશ્વાસ ન કરી શકાય તેવું હતું. બે શંખ આવતા જ પૂજારીને સંતોષ થયો. પૂજારી જવાની તૈયારી કરી રહ્યા હતા
જ્યારે અમે રાત્રે રોકાવાની વાત કરી તો પૂજારીનો પિત્તો ગયો। नहीं मंदिर में जाना आना यहाँ से ही वही जगह में कोई आदमी नहीं रह मैं आपको समझा रहा हूँ, मैं ये कह रहा हूँ कि हम बहुत दूर से हैं, आपको भी पता है हम दिल्ली से आए हैं। 2 मिनट 3 मिनट रहने के लिए शंख महाराज जी आएगा, 4 5 6 7 शंख आएगा, आप दर्शन के लिए खुशी होंगे। तो लेकिन अगर नहीं आया तो मैं रात भर रुक सकता हूँ यहाँ? हाँ रोक सकता हूँ, रात भर रुक जाऊँ? हाँ रुक जाओ। રાતના મંદિરમાં બસ અમારી ટીમ જ હતી। આ એક ખતરનાક નિર્ણય હતો, પણ આવો ખતરો ઉઠાવવો જરૂરી હતો, કેમ કે સાંભળ્યું હતું કે રાતના મોટા મોટા શંખ આવે છે। मंदिर की लाइट पूरी तरह से बंद है और लाइट में टॉर्च चला के देखने की कोशिश करता हूँ। देखिए अभी कोई हलचल हमें अंदर नहीं नज़र आ रही है। जिस तरह की बात कही जाती थी कि रात में यहाँ पर कुछ हलचल होती है, तो आप ये देखिए कुछ भी अंदर नज़र नहीं आ रहा है। जैसा कि जो मंदिर के पुजारी हैं वो बंद करके गए थे सारा सामान, कुछ वैसे ही सामान यहाँ पर बंद करके लोग चले गए हैं। लाइट वाइट सब बंद हो गई है अंदर मंदिर की, लेकिन इंतज़ार हम लोग यहाँ बैठ के करेंगे बाहर ही कि शायद कुछ दिखाई दे। શું જે સાંજે જોવા મળ્યા હતા તે સાચે જ જીવિત શંખ હતા, જે દરિયામાંથી નીકળી આટલી દૂર કેવી રીતે પહોંચ્યા? કેટલાય સવાલો હતા, પણ જવાબ માટે બસ આ એક રાત એકલા જંગલમાં ડર લાગી રહ્યો હતો, પણ કામને અંજામ આપવાનો હતો, માટે પ્રયાસો ચાલુ રહ્યા। દરેક બાજુ નજર નાખી, મંદિર તરફ પણ એકવાર ગયા। जल्दी बोल रहा था। अरे बहुत सारे हैं, ये तो बहुत सारे हैं, जल्दी। अरे बहुत सारे हैं, जल्दी 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 जल्दी। अरे इतने सारे एकदम से, बाप रे बाप। 1 2 3 4 5 6 शंख, सब अंदर 6 शंख यहाँ नजर आ रहे हैं मुझे, 6 शंख। और एकदम से रात के करीबन 2 बजे के बाद 2 से 2.5 2 3 4 7 हैं। एक उधर चला गया शिवलिंग की तरफ, और ये एकदम लाइन से जा रहे हैं। ये देखिए जहाँ पर वो थाल रखी थी उस तरफ जा रहे हैं। ये देखिए एक यहाँ पर है, एक यहाँ पर है। बाप रे बाप, इतने शंख एक साथ। ये वो शंख भी है जो दिन में मुझे दिखाई दिया था, ये दोबारा वापस आया है, ये वापस आया है। ये देखिए ये 2 शंख तो मैंने दिन में देखे थे, वो हरा वाला देखिए, उस पर देखिए वो एक शिवलिंग की तरफ चला गया है। એક સાથે આટલા બધા શંખ, વિશ્વાસ નથી આવતો। આ બિલકુલ તેવા હતા જે સાંજે જોવા મળ્યા હતા। કેમેરાની લાઇટ ચાલુ થઈ તો ભાગવા માંડ્યા। બહુ મોટા નહોતા, પણ તેમની સંખ્યા વધારે હતી। સાંજે 2 હતા, પછી તેમની સંખ્યા 7-8 થઈ ગઈ। तो ये इसी तरीके से आमतौर पर आते थे, यही सुना ऐसे रात में आते हैं, रात में आते हैं, एकदम शांत हो जाने तो के बाद। ये तो मान के चलिए कि रात के वक्त ये आते हैं, और छोटे